નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ નિવૃત્ત જનકરાય સાથે બનેલી ઘટના. દાદા, મારા બૂટને પોલિશ કરી આપો ને. સ્કૂલ યુનિફોર્મની ઇસ્ત્રી પણ. દાદાને પુત્રના આવા હળવા કામનો આનંદ હતો. જિંદગીમાં કદી પોતાના કપડાની ઇસ્ત્રી કે બૂટને પોલિશ ન કરનાર દાદા પોતાને આવડે એવી ઇસ્ત્રી કે પોલિશ પણ કરી નાખે. હસતા હસતા મજાથી સંતોષથી પણ એક દિવસ આ નાનકડા બૂટને પોલિશ કરી રહેલા દાદા પાસે પુત્રવધુ સુલોચનાએ 2-4 જોડ પગરખાનો ખડકલો કરી દીધો. પોલીસ કરવા માટે તે તેમને કહ્યું. બોલ્યા વિના પોલીસ તો કરી, પણ અનિચ્છાએ પછી તો આ આખી જિંદગી સમાનભેર જીવેલા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જનકરાયે જોગાણીની નિવૃત્તિની હળવાશ આવા કામોની કડવાશમાં ધીરે ધીરે જોતરાતી ચાલી. પપ્પા, પેલી નળની ચકલી બંધ કરતા આવજો છે. માંડીને વોશિંગ મશીનનું પાણી છોડવું, છાપું વાળીને મૂકવું, બજારમાંથી શાકભાજી લાવવા, ધોબીના ત્યાંથી કપડાં લાવવા. આમ ધીરે ધીરે કદી ન કરેલી પ્રવૃત્તિઓની હારમાળા વધતી ચાલી. તે વધતી રહી. રાત્રે પથારીમાં સૂતા સૂતા જનકરાયનું મન વિચારે ચડી જતું. એમને મૃત પત્નીની બધી વાતો યાદ આવતા. એમની આંખ ભરાઈ આવતી. કલ્યાણી બેનના મીઠા ઠપકા યાદ કરતા કરતા એમનાથી ડૂસકું ભરાઈ જતું. તમે પોલિશ કરશો? તમે ઇસ્ત્રી કરશો? તમને શાક લાવવામાં શી ખબર પડે? તમે તમારે બેસો. ઓફિસમાં કેટલું કામ રહેતું હશે. ઘેર તો આરામ કરો. અને આમ આખી જિંદગી ઘરના કોઈ કામમાં એમનો કોઈ કાળો ફાળો નહીં. બસ એ ભલા એમની ઓફિસ ભલી અને ઘેર આરામ જ આરામ. કલ્યાણી, તે મને આળસુ બનાવી ના દીધો હોત તો આજે મને આવા નાના નાના એ કામ કરવામાં નાનમ ન લાગે. પણ ક્યાં તે મને એકેય કામ કરવા દીધું? આજે તું હોત તો તારાથી ના થઈ શકતું હોત તો પણ તારી જાત ખેંચી ખેંચીને તે કામ કર્યું હોત. મને ક્યાંય હાથ અડકારવા ના દીધો હોત. ગાંડી, તે મારી ખાતર આખી જાત ઘસી નાખી હોત અને પથારીમાં પડ્યા પડ્યા આવેલું ડૂસકું એ દબાવી દેતા. ત્યારે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જનકરાયના નિવૃત્ત થવાના 2 વર્ષ પહેલા કલ્યાણીબેન ટૂંકી માંદગીમાં તેમનો સાથ છોડી ગયા. ત્યારે જેટલું બધું નહોતું લાગી આવ્યું એટલું આજે તેમની ગેરહાજરીમાં તેમને લાગી આવતું. જનકરાયની દીકરી વૃંદા કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને કલ્યાણીબેન જતા રહ્યા મોટો દીકરો પુનર્વા તેમની પત્ની સુલોચના સાથે બેંગ્લોર સેટ થઈ ગયો. વૃંદાના લગ્ન પછી નિવૃત્ત જનકરાય સાવ એકલા પડી ગયા અને જીવનના શેષ વર્ષો દીકરા સાથે વિતાવવાના ઈરાદે બેંગ્લોર આવ્યા. ત્યારે જીવનના સાચા ચઢાવ ઉતારનો તેમને અનુભવ થયો. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની માન મરતબા વાળી જિંદગી જીવનાર જનકરાય પર ધીરે ધીરે વધતી ઉંમર સાથે કદી પણ ન કરેલા કામનો બોજ લદાતો ગયો. ત્યારે તેમને કલ્યાણી બેનની ખોટનો અહેસાસ થયો. પણ હવે એકના એક દીકરા સાથે કોઈ પણ દાદ ફરિયાદ વગર શુષ્ક જીવનના વધેલા ઘટેલા દિવસો પસાર કર્યા વિના છૂટકો જ ન હતો. કારણ કે હવે તેમની મૂડી કલ્યાણીબેનની યાદો અને એકની એક દીકરી વૃંદાના જીવનમાં સુખ સિવાય શેષ કશું ન હતું. પણ એક કારમોઘા તેમને રહી સહી જિંદગીને વમળના ઊંડાણમાં લઈ જઈ તેમને ડૂબાડીને જ જંપ્યો. અને તે ઘા હતો વૃંદાના વૈધવ્યનો. વૃંદાના લગ્નના 1 જ વર્ષમાં તેના પતિ નિકુંજનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. યુવાન વિધવા દીકરી પર ખડકાયેલા દુઃખના ડુંગર પરથી તેને જનકરાય પોતાના ઘેર લઈ આવ્યા. ઘેર લઈ આવ્યા તો ખરા, પણ દીકરા પુનર્વા અને પુત્રવધુ સુલોચનાની મરજી વિરુદ્ધ પોતાની ઉંમરની ઢળતી સાંજ અને યુવાન વિધવા દીકરીના જીવનની કાળમીંઢ રાત વચ્ચે પુનર્વા અને સુલોચનાનું મોં ફેરવી લેવાનું વલણ આ દુઃખના વમળનું ઊંડાણ વધારતું. એક રાત્રે આ વમળના ઊંડાણમાં ઊંડે ને ઊંડે ઉતરી રહેલા જનકરાયનો જીવનદીપ બુઝાઈ ગયો. ત્યારે વૃંદાનું આક્રંદ કરતું રુદન દરેકની આંખને ભીની કરી રહ્યું. એ પપ્પા, રોજ ઓફિસે જતા મને તમે જય શ્રી કૃષ્ણ કહેતા, એમ આજે મને બોલ્યા વિના ચૂપચાપ કેમ જાઓ છો? મને છેલ્લી વખતનું જય શ્રી કૃષ્ણ તો કહો. એ પપ્પા, ઊભા રહો, મને જય શ્રી કૃષ્ણ કહીને જાઓ. પપ્પા, ઓ પપ્પા. અંતિમ ક્રિયા માટે આવેલા તમામથી ડૂસકા ભરાઈ ગયા. પપ્પા વગરના પોતાના અંધકારમય જીવનનો વિચાર કરવામાં ને કરવામાં એ અનાથ જેવી બની ગયેલી વૃંદા પાગલ થઈ ગઈ. ભાઈ ભાભીને ન સાચવવાનું બહાનું મળી જતા થોડા દિવસમાં કોઈ સેવાભાવી પાગલખાનામાં તેમણે
તેને દાખલ પણ કરી દીધી. આ પાગલખાનાની મુલાકાતે આવેલા ડૉક્ટર ભટ્ટાચાર્ય, ડૉક્ટર સુકેતુ શર્મા જ્યારે આ વૃંદાના વોર્ડ આગળથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં જ વૃંદાનું આક્રંદ ભર્યું રુદન સાંભળી ડૉક્ટર ભટ્ટાચાર્યના પગ ધંભી ગયા. એ પપ્પા, મને જય શ્રી કૃષ્ણ તો કહીને જાઓ. એ પપ્પા, મને જય શ્રી કૃષ્ણ તો કહો. બોલતી જાય અને દર્દ ભર્યું આક્રંદ કરતી જાય. બે ઘડી તો પાષાણ પણ પીગળી જાય એવું એનું આક્રંદ હતું. ડૉક્ટર ભટ્ટાચાર્ય માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટર. વૃંદાને તે તાકી રહ્યા. તેના આક્રંદે તો તેમને પણ હચમચાવી નાખ્યા. ડૉક્ટર ભટ્ટાચાર્યની આંખમાં આવેલા આંસુ જોઈને ડૉક્ટર શર્માને આશ્ચર્ય થયું. એમની પાસે તો આવા ઘણા કેસ આવતા હશે. આનાથી પણ એ દયામણા આ વૃંદાને તૂટક તૂટક શબ્દોમાં ધ્રુસતા સ્વરે ડૉક્ટર ભટ્ટાચાર્યએ પૂછ્યું, હા, 3 વર્ષથી અહીં છે. તેના પિતાજીના મૃત્યુ પછી. તેનો ભાઈ પુનર્વા? ડૉક્ટર, તેને તમે ઓળખો છો? ડૉક્ટર શર્માએ તેમને પૂછ્યું. હા, ખૂબ અંગત રીતે. સુપ્રિન્ટેન્ડન્ટ જનકરાયને પણ અને વૃંદાને પણ. બોલતા બોલતા ડૉક્ટર ભટ્ટાચાર્ય તેમનું ડૂસકું ન રોકી શક્યા. હું ને વૃંદા સ્કૂલમાં ન કેવળ ક્લાસમેટ હતા, પણ વળી પાછી એમની આંખો ભરાઈ આવી. વૃંદાને હું મારી હોસ્પિટલમાં લઈ જઈને ગમે તે ભોગે સાજી કરીશ. ડૉક્ટર જરૂર પડે પરદેશ લઈ જઈને પણ. અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ડૉક્ટર શર્મા વિસ્મયતાથી તેમને તાકી રહ્યા. ડૉક્ટર ભટ્ટાચાર્યની સારવાર ખૂબ સફળ રહી. વૃંદા હવે પહેલાં જેવી નોર્મલ થઈ ગઈ હતી. ડૉક્ટર શર્મા જ્યારે ડૉક્ટર ભટ્ટાચાર્યને મળવા એમની હોસ્પિટલમાં આવ્યા ત્યારે પિંક સાડીમાં સજ્જ વૃંદા ચાની ટ્રે લઈ આવી. હુબહુ પરી જેવી રૂપાળી, આકર્ષક, નમણી, નયન ઠરે એવી. અને ત્યારે ડૉક્ટર શર્મા તો એ તાકી જ રહ્યા. વૃંદાને જોઈને એ આશ્ચર્યથી, કેમ ડૉક્ટર, ઓળખી? આ વૃંદા ન કેવળ મારી ક્લાસમેટ, મિત્ર, પણ એથી ઘણું બધું મારા માટે. ડૉક્ટર શર્માના ચહેરા પર ઉભરાતા હર્ષોલ્લાસના ભાવ કળી જતા ડૉક્ટર ભટ્ટાચાર્ય ચોખવટ કરી તેમને વધારે મૂંઝવણમાં મૂકી દીધા. મારી લાડકી બેન, અને કહેતા તે થોડાક અટક્યા. અને જો હા પાડો તો તમારી અર્ધાંગીની. મિત્રો, અને ડૉક્ટર ભટ્ટાચાર્યએ ધામધૂમથી પોતાને વર્ગખંડમાં એ રાખડી બાંધનાર આ વૃંદાના લગ્ન ડૉક્ટર શર્મા સાથે કરાવી ભાતૃ ઋણ અદા કર્યાનો સંતોષ વ્યક્ત કરતું પોતે લખેલું પુસ્તક વમળના ઊંડાણું વૃંદાને અર્પણ કર્યું. ત્યારે હાજર તમામની આંખો અહોભાવથી છલકારી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.